તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ નર્સનો એક્સપેન્ડેડ કટ ઓફ કેટલો રહેશે એની આજે ચર્ચા કરીશું કે જે સોશિયલ મીડિયામાં મિત્રો ઘણો વાયરલ છે અને બધા મિત્રોને ખબર હશે કે મિત્રો આ વખતે જે પણ પેપર લેવલ હતું તેમાં ક્રમ પ્રમાણે જ મિત્રો હતું. છેલ્લો જે 99મો પ્રશ્ન હતો ત્યાંથી મિત્રો લઈ અને સ્ટેપ બાય સ્ટેપ મિત્રો ABCD એ પ્રમાણે પેપરના જે સાચા જવાબ હતા એ પ્રમાણે હતા મિત્રો. 99માં C અને 100ની અંદર મિત્રો D, ત્યારબાદ 1માં 99માં A જવાબ આવે છે, ત્યારબાદ 100માં B જવાબ આવે છે. પહેલામાં C અને બીજામાં D એ પ્રમાણે મિત્રો ABCD સરેરાશ લાઇનમાં જ ગોઠવેલું હતું. એ પ્રમાણે મિત્રો પેપરના સાચા જવાબ હતા. તો હવે મિત્રો કટ ઓફ કેટલું રહેશે એની ચર્ચા કરીશું મિત્રો. અને ઓફિશિયલી કટ ઓફ ઉપર પણ મિત્રો એક વિડીયો બનાવેલો છે. તો મિત્રો આપણે ચર્ચા કરીએ એક્સપેન્ડેડ કટ ઓફ. તો જનરલ કેટેગરીનો મિત્રો 148+ છે મિત્રો, આ તમે જોઈ લેજો. ત્યારબાદ છેલ્લે હું તમને સારી માહિતી પણ આપીશ, જેથી કરી મિત્રો તમે સાચો કટ ઓફ કેટલો રહેશે એ પણ જાણી શકશો. EWSનું મિત્રો 129+ રાખેલું છે એક્સપેન્ડેડ કટ ઓફમાં, અને મિત્રો OBCનું 124+, SC કેટેગરીનું મિત્રો 100+ રાખેલું છે. ત્યારબાદ વાત કરીએ ST કેટેગરીનું, તો મિત્રો તેનું 79+, જેને પણ માર્ક હોય તેનું સિલેક્શન થાય છે. એ પ્રમાણે મિત્રો સોશિયલ મીડિયામાં માહિતી મળે છે, પરંતુ મિત્રો તે સાવ ખોટી છે. કારણ કે મિત્રો 148+ તો મિત્રો ઘણા એવા ઉમેદવાર છે. 148+ મિત્રો ફક્ત 10થી લઈને મિત્રો 100 ઉમેદવાર જ હોઈ શકે. પરંતુ મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે હેલ્થ વર્કર એટલે સ્ટાફ નર્સની જે પણ ભરતી હતી તેમાં મિત્રો કેટલા જણાએ કોણે પરીક્ષા આપેલી હતી મિત્રો. ને અહીંયા તમે જોઈ શકતા છો કે કેટલા ઉમેદવારો પેપરની રાહ જોઈ રહ્યા હતા મિત્રો. એટલે ભરતી પ્રક્રિયામાં કેટલા ઉમેદવારો, આ બંનેનો સરવાળો કરશો એટલા ઉમેદવારો ફોર્મ પણ ભરેલા હતા. ત્યારબાદ મિત્રો અહીંયા પણ ઘણી માહિતીઓ આપેલી છે. અને મિત્રો અહીંયા પણ તમે જોઈ શકતા છો હેલ્થ વર્કર જુનિયર ક્લર્કની જગ્યા માટે પરીક્ષા આપનાર 85,704ના પરિણામ સ્થગિત રાખેલા છે મિત્રો. એટલા ઉમેદવારોના પરિણામ છે તે સ્થગિત રાખેલા છે. એટલે મિત્રો ટોટલ 85,700 ઉમેદવારોએ પરીક્ષા આપેલી હતી મિત્રો. આ બધાના માંથી મિત્રો ટોટલ જે એક્સપેન્ડેડ કટ ઓફ છે તે આખું ખોટું કહેવાય એ રીતે મિત્રો છે. કારણ કે એટલું કટ ઓફ રહી જ ના શકે. અહીંયા મિત્રો ઘણા ઉમેદવારોને સાવ નીચા માર્ક છે. એટલે મિત્રો આ એક્સપેન્ડેડ કટ ઓફ, ત્યારબાદ મિત્રો ઓફિશિયલી જે કટ ઓફ આવ્યો હતો મિત્રો, તો તે કેટલો રહ્યો છે તેના ઉપર એક ફૂલ ડિટેલનો વિડીયો છે કે જેમાંની લિંક મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એક વખત ખાસ ડિસ્ક્રિપ્શન ચેક કરી લેજો. કારણ કે મિત્રો જ્યાં જનરલ કેટેગરીનો 148 એક્સપેન્ડેડ કટ ઓફ રહે છે, પરંતુ મિત્રો એટલો રહેતો નથી. ત્યાં મિત્રો સાવ નીચો છે. અને મિત્રો તમામ કેટેગરીનો કટ ઓફ આ એક્સપેન્ડેડ કટ ઓફ કરતાં ઓફિશિયલી રીતે સાવ નીચા છે. કારણ કે મિત્રો 148ની ઉપર થોડા એવા ઉમેદવારો છે, ફક્ત 100 ઉમેદવારો છે તમામ કેટેગરીના, કે જેને 148-150ની ઉપર માર્ક છે. એટલા માટે મિત્રો આ ઓફિશિયલી કટ ઓફનો વિડીયો ખાસ જોઈ લેજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને જ્યારે પણ સ્ટાફ નર્સના કંઈ પણ ભરતી વિશે કંઈ પણ અપડેટ આવે તો અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.